આની વાતમાં આપણે સોમલબાઈ વૈષ્ણવ 105માં ગુણમાલ ભક્તમાલમાંથી પાના નંબર 140 નવું ગુણમાલ ભક્તમાલમાં સોમલબાઈ જ્ઞાતે કાઠી વૈષ્ણવ અને ખોડિયાર ગામના નિવાસી. રાત્રે તેમને સ્વપ્નમાં મહારાજ શ્રીના દર્શન થયા અને મહારાજ શ્રીએ પોતે પોતાના કરકમળે શ્રીઅંગની માળા સોમલબાઈને બાંધી. એવા મનોહર સ્વરૂપના દર્શન તથા શ્રી અંગની માળાના પ્રતાપે સોમલબાઈની દેહ દૈવી બની ગઈ. એવી રીતે આખી રાત્રિ મહારાજ શ્રીના અટલ લીલાના દર્શનમાં વ્યતીત કરી. ત્યાર પછી મહારાજ શ્રીને ખોડિયાર ખાતે પોતાના ઘેર પધરાવ્યા અને મહારાજ શ્રીનું નામ નિવેદન લીધું. તેમજ સોમલબાઈએ મહારાજ શ્રીને આભૂષણ તથા જરકસી વગેરે ઘણી જ કિંમતી સાજ ભેટ કર્યો. આપશ્રીએ કૃપા કરીને તેમને ત્યાં બિરાજ્યા. સોમલબાઈને ત્યાં ગોપેન્દ્રજીનું સેવન હતું તે તેમને સાનુભાવ દર્શાવવા લાગ્યા. ત્યાં ઘણા જ વૈષ્ણવો દર્શન કરવા આવવા લાગ્યા. એ સોમલબાઈને શ્રી ઠાકોરજીમાં એવો સ્નેહ બંધાઈ ગયો છે કે તેમણે લૌકિક બધું જ ઓછું કરી નાખ્યું છે. હવે તેમને ઘરે એક દેર હતો. તે તેમની બહુ નિંદા કરે તેમજ વૈષ્ણવનો બહુ જ દ્રોહ કરતો. તે એક દિવસ સૂતો હતો ત્યાં મધ્યરાત્રિએ સપનું આવ્યું. તે પોતે શાલિગ્રામનો ઉપાસક હતો. તે જ શાલિગ્રામે એટલે કે જેમની એ પૂજા કરે શાલિગ્રામનો ઉપાસક એટલે એ શાલિગ્રામે જ પગ પકડી તેને ઢોલીએથી હેઠો નાખી દીધો. એટલે એમના સેવ્ય આપણી ભાષામાં કહીએ તો એમના સેવ્ય સ્વરૂપે એમના શાલિગ્રામ ભગવાને એમને પગ પકડીને હેઠો નાખી દીધો અને કહ્યું, જે તું સોમલબાઈ તથા વૈષ્ણવની બહુ જ નિંદા કરે છે માટે તને મારી નાખું. એ જોઈ સોમલબાઈનો દેર બહુ જ ડરવા લાગ્યો અને વિનંતી કરી, જે હવે હું કોઈ દિવસ તેની નિંદા કરીશ નહીં, પણ આજે મને જીવતો રાખો. ત્યારે શાલિગ્રામ તેની વિનંતી સાંભળીને દયા લાવ્યા અને કહ્યું, જે તું તેને શરણે જા, નિસ્તાર કરવાવાળા એ પ્રભુ સાચા છે. એટલું કહીને અંતર્ધ્યાન થઈ ગયા. જાગીને પોતે જુએ છે તો પોતે પલંગ ઉપરથી હેઠો પડેલો છે. એથી તેને ભય ઘણો લાગ્યો અને સવારે વહેલો પરોઢિયામાં સોમલદેબાઈને પાસે ગયો અને તેના પગમાં પડ્યો અને વિનંતી કરી, જે મને વૈષ્ણવ કરો, હું તમારો દાસ છું, મારી ઉપર કૃપા કરો. તેથી સોમલબાઈને દયા આવી ગઈ અને મહારાજ શ્રીને વિનંતી લખી અને ત્યાં પધરાવ્યા અને નામ નિવેદન અપાવ્યું. તેના સંગમાં બીજા પણ ઘણા વૈષ્ણવ થયા. એ સોમલબાઈ એવા પૂર્ણ કૃપાપાત્ર પરમ ભગવદી હતા, તેની કૃપાનો પાર નથી. એટલે આ સોમલબાઈ એવા જેમને ઠાકોરજીનું એટલા બધા સાનુભાવ કે લૌકિક પણ છૂટી ગયું હતું, છતાં પણ આપણને ભગવદીઓ પાસેથી શું જાણવા મળે છે કે નિંદક છે છતાં પણ એમની સાથે કોઈ દ્વેષ રાગ દ્વેષ નથી, દ્રોહ નથી. અને જૂનું ભૂલીને એવા દ્રોહીઓનું કે નિંદકનું પણ ભલું કરીને વૈષ્ણવ કરે છે. એવા સંગી જેવું કામ કરીને ઉગારે છે. એવા ભગવદીઓને આપણે દંડવત પ્રણામ. ભગવદીઓ આવા છે અને આજ તો પુષ્ટિ માર્ગ છે. અને આના દેર વિશે આપણે શું જાણ્યું કે વૈષ્ણવનો દ્રોહ કરે છે એ તો ઠાકોરજીને નથી ગમતું, તો આ દેવી દેવતાઓને નથી ગમતું, એ વાત આપણે જાણી. એટલે વૈષ્ણવનો દ્રોહ તો ક્યારેય ન કરવો, ખૂબ જ અપરાધ છે. આપણા ઠાકોરજીને ગમતું નથી ને પુષ્ટિ માર્ગ તો એ જ છે જે ઠાકોરજીનું સુખ જોવે. ઠાકોરજીને ગમતી વાત જ આપણે વિચારવાની. આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.